તો આ છે અહીંયાનું એટીએમ. કઈ રીતના એટીએમમાં પૈસા લોડ કરવાના હોય છે કે આપણા સ્ટોરમાં શું કામ કરવાનું હોય છે. તો અહીંયાથી લઈ લઈને અહીંયા ગોઠવવાનો. તો જે પ્રોડક્ટ ગોઠવો તમે ધ્યાનથી ગોઠવવાની, જેથી કરીને તમને યાદ રહે. વાત કરીએ ઇન્ટ્રોડક્શનથી, તો મારું નામ કૌશિક ઠાકોર ફ્રોમ મેહોણા. હું મેહોણાથી હું, એટલે હું અમેરિકામાં જે બી વ્લોગ બનાવું એ દેશી અને પ્યોર મેહોણીમાં જ બનાવું. રજિસ્ટર લોટરી એટીએમ. તો ચલો હવે તમને એટીએમ બતાવી દઈએ. અહીંયાનું એટીએમ શું હોય છે ને કઈ રીતના સિસ્ટમ હોય છે. તો આ છે અહીંયાનું એટીએમ. જેમ બધી બેંકોમાં એટીએમ હોય ને એ રીતના સ્ટોરમાં મૂકવામાં આવે છે. મોસ્ટ ઓફ લોટરીની બાજુ મૂકવામાં આવે. રીઝન તમે સમજી જજો. એટીએમ એવી સિસ્ટમ કે અહીંયા પ્રાઇવેટ એટીએમ કહી શકાય. આ એટીએમમાં કોઈ પૈસા ઉઠાવે, ધારો કે ઉપાડે, કેશ કરે અથવા ટ્રાન્ઝેક્શન કરે, તો આપણને જર્સી સિટીમાં $2 કમિશન મળતું હોય છે. મારા એક ભાઈબંધ એક વિડીયોમાં કોમેન્ટ કરી હતી કે ભાઈ અમારા જોર્જિયા $3 થી $4 કમિશન લેતા હોય છે એક ટ્રાન્ઝેક્શનના. તો સ્ટેટ વાઇઝ અલગ હોય. મને આજે એ પછી ખબર પડી. આમાંથી કઈ રીતના એટીએમમાં કેશ લોડ કરવાના, કઈ રીતના પૈસા ભરવાના, એની મેં ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકી છે, તમને બાજુમાં દેખાતી છે. મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે JKJB. તો એ સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને આઈડિયા આવી જશે કે ભાઈ કઈ રીતના રજિસ્ટર હોય છે, સોરી કઈ રીતના એટીએમમાં પૈસા લોડ કરવાના હોય છે. નેક્સ્ટ ટોપિક છે આપણો વર્ક. યસ, વર્ક મારો નેક્સ્ટ ટોપિક છે. ઇનસાઇડ આઉટસાઇડ, કે આપણા સ્ટોરમાં શું કામ કરવાનું હોય છે. તો સ્ટોરમાં 2 પ્રકારના કામ હોય છે, સ્ટોરની અંદર, સ્ટોરની બહાર. સ્ટોરની બહારનું જે કામ હ એ તમને લાઈવ બતાવીશું. કેમ કે આજે રાત્રે ને આજે બપોરે 2 વાગે બરફ પડવાનો જોરદાર. તો એ કામ કરીને જ બતાવીશ કે એ શું કામ હોય સ્ટોરની બહાર. એન્ડ સ્ટોરની અંદર શું કામ હોય, તો સ્ટોરની અંદર હોય છે જનરલી આ જે પ્રોડક્ટ છે આની એક્સપાયરી ડેટ પહેલાં ચેક કરવાની. ભાઈ એક્ઝેક્ટ જે તારીખ આવે તારીખ પ્રમાણે એક્સપાયર થઈ છે કે નહીં, તો એની એક્સપાયરી ડેટ ચેક કરવાની. એના પછી આપણી ગ્રોસરી, જ્યારે ઓર્ડર આવે તો આ ગ્રોસરી આપણે સેટ કરવાની હોય છે, ગ્રોસરી મૂકવાની હોય છે, આ મિલ્ક વગેરે રિફિલ કરવાનું છે. કુલર રિફિલ કરવાનું મીન્સ કે રિફિલ એટલે ફરીથી ભરવા. જ્યારે કોઈ બી પ્રોડક્ટ આવે કુલરની, તો કુલરના પ્રોડક્ટો બધી અંદર ભરવાની આપણે, એનું ધ્યાન રાખવાનું. જે આ બધી ગ્રોસરી હોય, જ્યારે આપણે ઓર્ડર કર્યો હોય તો આ બધું આપણે વ્યવસ્થિત ગોઠવવાનું. અને આપણે ગોઠવીએ એટલે આપણે યાદ હોય કે ભાઈ કઈ જગ્યાએ કઈ પ્રોડક્ટ પડી છે. તો કસ્ટમર આવીને પૂછે કે ભાઈ મારા ચિપ્સ વેફર લેવી, તો તમે કહેજો પેલી પાછળની બાજુમાં કોઈ એમ કે ભાઈ મારે ઉદાહરણ તરીકે રેડબુલ એનર્જી ડ્રિંક જોવો, તો આપણે કહીએ ભાઈ સામેના છેલ્લે ત્રીજા નંબરનું કુલર છે એમાં કે તમને રેડબુલ મળી જશે. તો જે પ્રોડક્ટ ગોઠવો તમે ધ્યાનથી ગોઠવવાની, જેથી કરીને તમને યાદ રહે કે કઈ જગ્યાએ કઈ પ્રોડક્ટ પડી છે. ટ્રાય એવો કરવાનો જે કે સ્ટોર એ રીતના જ મેનેજ કર્યું હોય બધાએ, કે બધું સ્ટેપ બાય સ્ટેપ હોય. તમે સ્ટોરના ઓવરવ્યૂ જોયું કે આ બાજુમાં ચા હતો, આ બાજુમાં કોફી હતી, આ બાજુમાં નૂડલ્સ હતા, આ બાજુ ચોકલેટ હતી. એ સ્ટોરનો ઓવરવ્યૂ જો એટલે તમને આઈડિયા તો આવી જ હશે. તો એ પ્રમાણે બધું સ્ટેપ બાય સ્ટેપ ગોઠવેલું હોય. પણ અંદર તમે જ્યાં કામ કરતા હોય તો તમારા મેઇન કામ જ છે પ્રોડક્ટ બધી મેનેજ કરવી, એની એક્સપાયરી ડેટ ચેક કરવી. જો નવા હશો તો નવામાં તો તમારે એટલું નહીં હોતું કે ઓર્ડર કરવાનો હોય કોલ કરીને. પણ જેમ તમે થોડા ટ્રેન થાવ એ ભાઈ તમને ઓનર શીખવાડતા કઈ રીતના ઓર્ડર કરીને પ્રોડક્ટ મંગાવી. પ્રોડક્ટ એટલે ગ્રોસરી સ્ટોરમાં જેટલો બી સામાન એ આપણે મંગાવવાનો હોય છે. જનરલી એવું હોય છે કે 3 લોકો કામ કરતા હોય છે, પણ એ ડિપેન્ડ કરે છે સ્ટોર ઉપર. જો નાની સ્ટોર હોય તો એક માણસથી ચાલે. જેમ કે અત્યારે હું એકલો જ છું, અત્યારે તમે જોયું બહુ ઓછા લેસ કસ્ટમર આવે છે, તો અને એટલું બધું કામ નહીં હોતું. મેઇન વસ્તુ હું આ સ્ટોરમાં જોબ નહીં કરતો, જસ્ટ ફોર સન્ડે, રવિવાર તો એટલે આવ્યો હતો. આપણા ફ્રેન્ડની સ્ટોર છે અને મારો એક વિડીયો બી થાય, એને પરમિશન માગી ભાઈ કે ઉતારી દે, વાંધો નહીં, તો એનો બી વિડીયો બી થઈ ગયો. તો અહીંયા એકલો જ મેનેજ કરું છું. રજિસ્ટર મેનેજ કરવાનું હોય છે સ્ટોરમાં જોબ કરતા હોય ને. સ્ટોરની અંદર બીજું હોય છે લોટરી મેનેજ કરવાની, એટીએમ મેનેજ કરવાનું જે વીકલી હોય છે, હિસાબ કરવાનો. તમે કામ કરતા હોય તો તમારે હિસાબ કરવાનો રહે. પછી ઓર્ડર કરવાના, કોલ ઉપર ઓર્ડર કરવાના. આટલું એકલાને મેનેજ કરવાનું હોય છે. તો આ ધ્યાન રાખવાનું હોય. પણ જો ત્યારે 2 અથવા 3 માણસો હોય અથવા 4 માણસો, સ્ટોર ઉપર ડિપેન્ડ કરે. અમુક લોકો સ્ટોરની અંદર ડેલી હોય. ડેલી એટલે ઇન્સ્ટન્ટ ફૂડ, રેડી ટુ ઇટ ફૂડ ના કહી શકાય, એવું ફૂડ જે બનાવી આપવામાં આવે. એમ કે બ્રેકફાસ્ટ, જેમ આપણે દાબેલી વડાપાવ હોય ને, બસ એવી અંદર સ્ટોરની અંદર હોય. તો કોઈ ડેલી સંભાળતો હોય જે અંદર અહીંયાની નોનવેજ વસ્તુ બનાવતો, બેકન, સવારનો નાસ્તો હોય ને જે બ્રેકફાસ્ટ એ બનાવતો હોય છે. બેકન એગ એન્ડ ચીઝ એની પ્રોડક્ટ છે. એ અમુક સમય મેં બનાવેલી છે. મેં ડેલી સ્ટોર જોબ કરેલી છે. સેન્ડવિચ બનાવવાના હોય છે. સેન્ડવિચ એટલે આપણે જે ચોરસ આવે સેન્ડવિચ નહીં, અહીંયાના સેન્ડવિચ જે સબ્બેમાં લોબા એ ટાઈપના સેન્ડવિચ બનાવવાના હોય છે. તો એક માણસ એ કામ કરતો હોય, એક માણસ લોટરી સંભાળતો હોય, એક માણસ રજિસ્ટર સંભાળતો હોય અને એક માણસ સ્ટોરની નીચે અંદરનો બધો ગ્રોસરીનો સામાન સંભાળતો હોય. પણ આ બધું ડિપેન્ડ કરે છે સ્ટોરના સાઇઝ ઉપર. તો ડાયરેક્ટ નહીં કહી શકતો, કેમ કે જો નાની સ્ટોર હોય, આવી નાની સ્ટોર, તો એમ નાનો સ્ટોર આવો તો એમાં હું એકલો લોટરી બી સંભાળેકું, એકલો રજિસ્ટર સંભાળેકું, અને આ બધું જે કહેવાય ને આ ગ્રોસરી
એ બી મેનેજ કરી શકું એકલો હતો. હું ઓર્ડર કરીને સામાન મંગાવી દઉં, ડિલિવરી આવે જ્યારે તો ગોઠવવાની હોય. તો આ ટાઈપનું કામ હોય. એક બીજું તમને અંદરથી બતાવું કુલર કઈ રીતના રિફિલ કરવાનું હોય છે. તો જો તમને કુલરની લાઇટ ચાલુ હોય, કુલરમાં બધો સામાન આપણે ઓર્ડર કરેલો હોય ને એ પડ્યો હોય ઓલરેડી. તો અહીંયાથી લઈ લઈને અહીંયા ગોઠવવાનો. અહીંયા ગોઠવો એટલે આગળની તમે ફ્રીજ જે હોય એમાં દેખાઈ આવે એમ. તો આ બધી જગ્યાએ આપણે ગોઠવવાનો સામાન હોય છે. વધારે અંદર નહીં બતાવું કેમ કે મને ઠંડી લાગે જોરદાર. અત્યારે ઓલરેડી બહાર વાતાવરણ ઠંડુ હોય અને અહીંયા બી ઠંડુ. તો આ ટાઈપનો સામાન ગોઠવવાનો છે. તો આ અંદરનું કામ હોય છે. આ જે કીધું મેં તમને એ સ્ટોરની અંદર શું કામ હોય છે એ થઈ ગયું.